હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. માર્કેટે કાચી કેરી દેખાય એટલે સૌથી પહેલાં હું આ મરચાં કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું તો બનાવું છું. અને ઘણી જગ્યાએ કાચી કેરીનો કૂચો પણ કહેવામાં આવે છે. અને મને એટલું પસંદ છે કે ખાલી રોટલી કે ભાખરી સાથે હું આને 3 ટાઈમ ખાઈ શકું છું. તો મારી જેમ જે લોકો ચટોરા છે એમની તો આ રેસીપી ફેવરિટ હશે જ. અને જો આ કોઈના ઘરે ન બનતું હોય ને એવું તો બને જ નહીં, પણ બનાવવાની રીત થોડી અલગ હોય છે. તો ચાલો આજે જોઈએ કે મારી ઘરે આ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું કઈ રીતે બને છે. અને જો આ રીતે તમે ન ટ્રાય કર્યું હોય તો એકવાર ચોક્કસ બનાવજો. તો એના માટે મેં અહીંયા 2 કાચી કેરી લીધી છે, એક લાલ મરચું મારી પાસે હતું એટલે લીધું છે, અને 2 લીલા મરચાં લીધા છે. અત્યારે મેં મોડા મરચાંનો ઉપયોગ કરેલો છે. જો તમારે વધારે સ્પાઇસી ખાવું હોય તો તીખા મરચાંનો ઉપયોગ તમે કરી શકો છો. હવે કેરી છે આપણે એકદમ ફ્રેશ લેવાની છે, જેથી કરીને અથાણું આપણે જે ઇન્સ્ટન્ટ બનાવીએ એ લાંબો સમય સુધી ટકી રહે. તો હવે કેરી અને મરચાં બંને વસ્તુને આપણે સરસ એવા પહેલેથી વોશ કરી અને સુકાવી લીધા છે, અને પછી જ આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો આપણે શું કરશું, અહીંયા મરચાં છે એને સૌથી પહેલાં આ રીતે મોટું કટ કરી લેવાનું છે. તો જો મરચાં પણ આપણે એકદમ ફ્રેશ જ લેવાના છે, કારણ કે અથાણાને આપણે થોડો ટાઈમ સાચવવાનું છે. મતલબ કે અઠવાડિયું 15 દિવસ તો આપણે ચાલે એટલું તો એકી સાથે બનાવતા જ હોઈએ છીએ. તો અહીંયા આપણે બધા મરચાં છે એને એ જ રીતે કટ કરી લીધા, એને સાઈડમાં રાખી દઈએ અને હવે કેરીને કટ કરી લઈએ. તો હું છે એ કેરીની ઉપરની છાલ નથી હટાવતી, એને સરસ એવી વોશ કરી કોરી કરી અને એમાંથી પણ મોટા ટુકડા કરી લઉં છું. આપણે એની છાલ હટાવવાની કોઈ જરૂર નથી રહેતી. જો તમે છાલ હટાવીને બનાવતા હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો. અને અહીંયા જોઈ શકો છો આપણે મોટા કેરીના પણ ટુકડા કરી અને રેડી કરી લીધા. તો હવે આપણે કેરી અને મરચાં બંને વસ્તુ કટ થઈ અને રેડી થઈ ગઈ. તો હવે આપણે અહીંયા એક ચોપર લઈ લીધું. તો આ જે કૂચો છે કે પછી ઇન્સ્ટન્ટ અથાણું છે એને આપણે જો ચોપરમાં ચોપ કરીને બનાવશું તો એનું ટેક્સચર સરસ આવશે અને ખાતી વખતે ટુકડા સમજ આવશે એટલે એનો સ્વાદ પણ વધારે આવશે. પણ જો ચોપરની સગવડતા ન હોય તો મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર પણ તમે આ પ્રોસેસ કરી શકો છો, અથવા તો ખાંડણીમાં દરદરું ખાંડીને પણ બનાવી શકાય છે. તો અહીંયા જોઈ શકો છો આપણા વાતોમાં મરચાં છે એ ચોપ થઈને રેડી થઈ ગયા, અને આપણે એને એકદમ બારીક ટુકડામાં ચોપ કરીને રેડી કરી લીધેલા છે. તો આપણે એને એક મોટા બાઉલમાં પહેલેથી જ પલટાવવાના છે, જેથી કરીને બધું મિક્સ કરવામાં સરળતા રહે. હવે અહીંયા સેમ જ ચોપરમાં આપણે કેરીના પણ એ જ રીતે ટુકડા કરી લેવાના છે. તો અહીંયા આપણા કેરીના ટુકડા પણ રેડી છે. કેરીના ટુકડા થોડા એવા મેં દરદરા રાખ્યા છે, મતલબ કે થોડા મોટા રાખ્યા છે. તો ચાલો કેરીના ટુકડા છે એને પણ આપણે મરચાં સાથે જ એડ કરી દઈએ. અહીંયા કેરી મરચાં આપણા કટ થઈને રેડી થઈ ગયા. તો એક વખત એને મિક્સ કરી લઈએ અને આપણે એને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે એનો મસાલો બનાવીએ. આપણે ઇન્સ્ટન્ટ અથાણાનો મસાલો પણ આજે આપણે ઘરે જ બનાવવાના છીએ. તો એના માટે આપણે કડાઈ લઈ લીધી. કડાઈમાં 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરી દઈએ. જીરું 1 ચમચી, એની સામે 3 ચમચી જેટલી આપણે વરિયાળી લીધી. એમાંથી અડધી ચમચીથી ઓછી વરિયાળી આપણે સાઈડમાં રાખી દીધી બચાવીને. હવે 2 ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ અને 1 ચમચી જેટલા મેથી દાણા એડ કરી દઈએ. આમ આપણે જે મસાલા લીધા છે ને એનું પ્રમાણ છે એ આપણે કેટલું લેવું ને એ ખાસ જોજો, કારણ કે એનાથી જ આપણું જે અથાણું છે એનો ટેસ્ટ ઉભરીને આવે છે. તો જો આ બધા મસાલા છે એને હલકા એવા આપણે શેકી લેવાના છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખી સતત આપણે એને ફેરવતા રહીશું, જેથી કરીને બધી સાઈડથી સરસ એવા શેકાઈ જાય અને બિલકુલ બળે નહીં. તો બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું. તો અહીંયા આપણા મસાલા શેકાઈ ગયા છે, સરસ એવી એમાંથી સુગંધ આવવા લાગી છે. તો આપણે એને એક પ્લેટમાં લઈ ઠંડા થવા માટે રાખી દઈએ. ત્યાં સુધી આપણી જે ગરમ કડાઈ છે એમાં જ આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરી દઈએ. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દીધી અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખેલી છે. તો અત્યારે મેં 2 ચમચા જેટલું તેલ ગરમ કરેલું છે. હવે આ તેલ છે એ ગરમ થાય, એકદમ ધુમાડા નીકળે એવું ગરમ થાય એટલે આપણે એમાં બચાવેલી જે મેથી રાખેલી છે તે મેથી દાણા એડ કરી દઈએ. અત્યારે આપણે જે મેથી દાણા એડ કરશું એની એકદમ સરસ એવી સુગંધ આપણા અથાણામાં આવે છે. તો અહીંયા આપણે જો અડધી ચમચી જેટલા મેથી દાણા એડ કરી દીધા અને મેથી દાણાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. તો જોઈ શકો છો મેથી દાણાનો કલર એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ અને આ જે તેલ ગરમ કર્યું છે એને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈએ. તેલ આપણું ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે જે મસાલા શેક્યા છે એ સરસ એવા હવે ઠંડા થઈ ગયા છે. તો
આપણે એને એક મિક્સર જારમાં લઈ અને ઉપરથી આપણે મિક્સર જાર છે એને ઢાંકી અને આ બધા મસાલાને છે ને એકદમ સરસ એવા પીસી લેવાના છે. તો જો કેવા પીસવાના છે એ હું તમને નજીકથી બતાવું. તો જો કોઈ વસ્તુના દાણા છે એ આખા નથી, પણ હલકા હલકા નાના નાના ટુકડા એના દેખાય છે, બસ એટલું આપણે એને પીસવાનું છે. આવું ટેક્સચર રાખશું એટલે એકદમ સરસ એવો મસાલાનો પણ સ્વાદ આપણે આવશે. હવે ફરી પાછા આપણે જે કેરી અને મરચાંના ટુકડા કર્યા તે લઈ લીધા અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મીઠું છે થોડું ચડિયાતું રાખજો, કારણ કે મીઠું છે આપણું અથાણાને બચાવી રાખશે. અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી દીધી અને આપણે બનાવેલો મસાલો છે એ હું તમને ચમચીના માપથી માપીને બતાવું છું. તો અહીંયા જોઈ શકો છો 3 અને 4 ચમચી જેટલો આપણો મસાલો બન્યો છે. બધો જ મસાલો મેં અત્યારે મરચાં અને કેરીમાં એડ કરી દીધેલો છે. આ મરચાંથી એક તો આપણા અથાણામાં બાઇન્ડિંગ આવશે. હવે કેરી મરચાંને સાઈડમાં રાખી દઈએ. આપણે અહીંયા જે તેલ ગરમ કર્યું હતું એ હુંફાળું અત્યારે ગરમ છે, તો એ હુંફાળા ગરમ તેલમાં આપણે બચાવેલી વરિયાળી એડ કરી દઈએ અને સાથે 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી દઈએ. અત્યારે તમે કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. મેં નોર્મલ મરચું જ લીધેલું છે. મરચાંનું પ્રમાણ તમે તમારી રીતે વધારે ઓછું પણ કરી શકો છો. હવે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈએ. તેલ છે અત્યારે સાવ ઠંડુ નથી થયું, હુંફાળું ગરમ તેલ છે આપણું, તો બધી વસ્તુ એમાં એડ કરશું તો એનો કલર એકદમ સરસ એવો આવી જશે. હવે આ હુંફાળું ગરમ તેલ છે એ આપણે મસાલા ઉપર રેડી દેવાનું છે. તો જો તેલ છે એ હુંફાળું જ ગરમ હોવું જોઈએ, આપણે તેલને વધારે ગરમ એડ નથી કરવાનું. તો અહીંયા જોઈ શકો છો આપણે તેલ પણ એડ કરી દીધું અને હવે આ બધી વસ્તુને આપણે એકદમ સરસ એવી મિક્સ કરવાની છે. અને આ બધી વસ્તુ હું મિક્સ કરું છું ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો હું મારી ચેનલ પર હંમેશા એવા જ વિડીયો અપલોડ કરું છું કે જે બધા ઘરે આરામથી બનાવી શકે અને મોસ્ટ ઓફ બધા વિડીયો એવા જ હોય છે જેમાં ઉપયોગ થતી લગભગ બધી વસ્તુ આપણા કિચનમાં અવેલેબલ હોય. તો અહીંયા જોઈ શકો છો વાતોમાં આપણે બધું સરસ એવું મિક્સ પણ હવે કરી લીધું. અત્યારે મને થોડું લાલ મરચું પાવડર ઓછું લાગે છે તો હું એડ કરું છું, પણ અત્યારે લાલ મરચું પાવડર એડ કરવો એ ટોટલી ઓપ્શનલ છે. જો તમારા ઘરમાં કેટલું તીખું ખવાય છે ને એ ઉપર આધાર રહેશે કે તમારે કેટલો લાલ મરચું પાવડર એડ કરવાનો છે. અને મેં અહીંયા મોળા મરચાંનો ઉપયોગ કરેલો છે એટલે મેં થોડો વધારે પ્રમાણમાં જ લાલ મરચું પાવડર એડ કરેલો છે. જો તમે તીખી વેરાયટીના મરચાં લેતા હોય તો લાલ મરચું પાવડર આપણે થોડો ઓછો એડ કરવાનો રહેશે. હવે લાલ મરચું પાવડરને પણ મિક્સ કરી દીધો અને ગુજરાતી અથાણું બનાવીએ છીએ તો આપણે એમાં ખાટો મીઠો તીખો ટેસ્ટ તો જોઈશે. તો એના માટે હું અહીંયા એક મોટી ચમચી ભરીને ગોળ એડ કરું છું. અને ગોળ કેટલો એડ કરવો ને એ પણ ટોટલી તમારા ઘરમાં કેવો ટેસ્ટ ખવાય છે એ ઉપર આધાર રાખશે. તો જો થોડું મીઠું જોઈતું હોય તો 1 ચમચીથી ઉપર પણ લઈ શકો છો અને થોડું ખાટું જોઈતું હોય અથાણું તો 1 ચમચીથી ઓછો, અને ખાટું મીઠું તીખું ત્રણેય ટેસ્ટ હારે જોઈતા હોય તો 1 ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે. અને ગોળ છે એ સરસ એવો પીગળી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતું રહેવાનું છે. તો અહીંયા મેં બધું એકદમ સરસ એવું મિક્સ કરી દીધું. થોડી વાર માટે ગોળને ઓગળવા માટે આપણે સાઈડમાં રાખી દઈએ. તો જો હું થોડી વાર પછી તમને બતાવું છું તો એકદમ સરસ એવો ગોળ પણ પીગળી ગયો છે, પણ થોડું તેલ મને ઓછું લાગતું હતું તો મેં પાછળથી 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરી ઠંડુ કરી અને એડ કરેલું છે. તો અહીંયા આપણું એકદમ ઇન્સ્ટન્ટ વાળું ખાટું મીઠું તીખું અથાણું રેડી છે. ગરમા ગરમ રોટલી સાથે 3-4 રોટલી તો તમે આરામથી ખાઈ જશો ને તો પણ ખબર નહીં પડે એટલું ટેસ્ટી લાગે છે. તો ચોક્કસ જો આ રીતે તમારી ઘરે ન બનતું હોય તો એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે.